अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ ચેપ્ટર ફરી જોઈએ છીએ. ધ્યાન આપજો. પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓમાં આ રીતે સમજાવેલું. હવે જે સમજાવું એ યાદ રાખવાનું છે કે આપણે ગણતરીમાં 1 2 3 4 અનંત આ સંખ્યાઓ શું કહેવાય? એ ગણતરીની સંખ્યાઓ કહેવાય. એ શું કહેવાય? ગણતરીની સંખ્યાઓ છે. મતલબ આપણે ગણતરી કરવા માટે 1 થી લઈને અનંત સુધી કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરી શકાય છે. 1 2 3 4 5 6 ડેશ 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 અનંત. એને શું કહેવાય? 1 2 3 4 ને ગણતરીની સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ઉપરાંત 1 2 3 4 ડેશ 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 અનંત એને શું કહેવાય? બીજું નામ કહેવાય પ્રાકૃતિક સંખ્યા. શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? એટલે 1 2 3 4 કોઈ પૂછે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ, તો તમે એવું કહી શકો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 5 અનંત સુધી. એટલે યાદ રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ કહેવાય? કે 1 2 3 4 5 અનંત. એવું પૂછાય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. કઈ સંખ્યા? 1. કોઈ એવું પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. શું? મોટી પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. નાની સંખ્યા મળે કે શરૂઆત 1 થી થાય પ્રાકૃતિક સંખ્યાની, પણ ક્યાં પૂરી થાય એ આપણે કહી શકતા નથી. એટલે મોટી સંખ્યા ન મળે. મોટી સંખ્યા ન મળે. કોઈ પૂછે કે મોટી સંખ્યા કઈ, તો કહેવાય કે મોટી સંખ્યા ન મળે. એવું પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? પ્રાકૃતિક સંખ્યાઓ ખાલી જગ્યા છે તો શું કહેવાય? અસંખ્ય. શું શબ્દ લખાય? અસંખ્ય. અથવા તો અનંત. અસંખ્ય લખો તોય સાચું, અનંત લખો તો પણ સાચું. એટલે આટલી વસ્તુ તમારે પહેલું પ્રાકૃતિક સંખ્યા, ફરી કહું છું કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 અનંત સુધી છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. હવે આ ચેપ્ટરનું જે નામ છે, ચેપ્ટરનું નામ શું છે? કે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં શું આપણે સમજવાનું? કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય અને પૂર્ણ સંખ્યાની શરૂઆત કોનાથી થાય? 0 થી થાય. શાનાથી થાય? 0 થી. એટલે એવું પૂછાય કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ કઈ, તો તમે શું કહી શકો? કે પૂર્ણ સંખ્યાઓ 0
1 2 ડેશ અનંત મતલબ એટલે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યામાં તફાવત શું કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય પરીક્ષામાં એવું પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ તો તમે શું કહો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 અને પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 ચાલો પ્રાકૃતિકમાં શું જોઈ ગયા કે પ્રાકૃતિક સંખ્યાઓ કુલ કેટલી છે કે અસંખ્ય છે તો પૂર્ણ સંખ્યાઓ પર ક્યાં લખાય પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે શું છે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે બંનેમાં સેમ ખાલી નાની સંખ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 બંનેમાં સેમ છે પ્રાકૃતિક સંખ્યાઓ પણ અસંખ્ય છે પૂર્ણ સંખ્યાઓ પણ શું છે અસંખ્ય છે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ ન મળે બરાબર એટલે બંનેમાં ખાલી તફાવત કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય પ્રાકૃતિક સંખ્યા પરીક્ષામાં ખાલી જગ્યા આવે પ્રાકૃતિક સંખ્યાને ખાલી જગ્યા વડે દર્શાવાય છે n પ્રાકૃતિકને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ એટલે એનો પહેલો અક્ષર આપણે સ્પેલિંગ આખો યાદ રાખવાની જરૂર નથી પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય છે જ્યારે પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય છે કયું કેપિટલ W એનું નામ ઇંગ્લિશમાં હોલ નંબર્સ એટલે પૂર્ણ સંખ્યાને સંકેતમાં એ પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n અને પૂર્ણ સંખ્યાને સંકેતમાં W વડે દર્શાવાય છે ખ્યાલ આવ્યો બેટા પ્રાકૃતિક અને પૂર્ણ કોઈ તફાવત પૂછે કે પ્રાકૃતિક સંખ્યા તો કે ભાઈ 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યા છે જ્યારે 0 1 2 3 4 અનંત એ પૂર્ણ સંખ્યાઓ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે જ્યારે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે પ્રાકૃતિક સંખ્યાઓ પણ અસંખ્ય છે પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ ન મળે એટલે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવાય છે જ્યારે પૂર્ણ સંખ્યાને કેપિટલ W વડે દર્શાવાય છે બરાબર એટલે આ જે કઈ મેં સમજાવ્યું તે યાદ કરવાનું છે બરાબર એને યાદ રાખવાનું પછી મોઢા નહીં જોવાના કે પ્રાકૃતિક કયું ને પૂર્ણ કયું બરાબર હવે અગાઉના ધોરણમાં એક શબ્દ આવતો હતો પહેલાની સંખ્યા શિશુ 1 માં અને શિશુ 2 માં બરાબર પહેલાની સંખ્યા અને બીજો એક શબ્દ આવે પછીની સંખ્યા ચાલો પહેલાની સંખ્યા કોઈ તમને એવું કહે કે પહેલાની સંખ્યા મારે શોધવી હોય તો કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરીએ કોઈ પણ સંખ્યામાંથી 1 બાદ કરીએ તો કઈ સંખ્યા આવે પહેલાની સંખ્યા દાખલા તરીકે કોઈ પૂછે 8 ના પહેલા કોણ આવે 8 ની પહેલા તો 8 માંથી 1 જાય 7 તો પહેલાની સંખ્યા પૂછાય તો 1 બાદ કરો તો તમને પહેલાની સંખ્યા પહેલાની મતલબ ઉપરની સંખ્યા દાખલા તરીકે કોઈ પૂછે કે 8 ની ઉપર કોણ આવે તો કે 7 ને 8 ની આ પહેલા એટલે ઉપર અને આ નીચે એટલે પછી કોઈ તમને પૂછે 8 પછી શું આવે તો કે 9 તો પહેલાની સંખ્યા હોય તો 1 બાદ કરવાનો પછીની સંખ્યા કોઈ પૂછે તો 1 ઉમેરવાનો દાખલા તરીકે કોઈ પૂછે કે 999 પછીની સંખ્યા કઈ
પછીની સંખ્યા એટલે એક ઉમેર દેવાનો 999 પછી 1000 આવે. અને કોઈ એવું પૂછે કે 999 ની પહેલાની સંખ્યા કઈ તો એક બાદ કરવાનો 998. એટલે પહેલાની સંખ્યા પૂછાય તો એક બાદ કરવાનો, પછીની સંખ્યા પૂછાય તો એક ઉમેરવાનો. બરાબર, આ તો તમને આવડે જ, આ તો ખાલી જાણકારી માટે. બીજું એક આવે વચ્ચેની સંખ્યા. હવે તો ખ્યાલ જ આવે કે 100, દાખલા કે 99, ખાલી જગ્યા ને 101, વચ્ચે કોણ આવ્યું કે 99 પછી 100, વચ્ચે 100 જવાબ આવ્યો. આ વચ્ચેની સંખ્યા કહેવાય. આ 100 ની પહેલાની સંખ્યા કહેવાય અને આ 100 ની પછીની સંખ્યા કહેવાય. કોઈ પૂછે 100 ની પહેલા કોણ આવે તો કે 99, કોઈ કે 100 ની પછી શું આવે તો કે 101. એટલે ખ્યાલ આવ્યો, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. હવે મેં તમને એવું શીખવાડ્યું કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 અનંત. બીજું શીખવાડ્યું પૂર્ણ સંખ્યાઓ કઈ તો કે પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 અનંત. બરાબર. હવે હું એક શબ્દ બોલું છું, યાદ રાખજો. પ્રાકૃતિક સંખ્યાઓ બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યા કહેવાય. પરંતુ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક ન કહેવાય. હવે આ શબ્દનો અર્થ સમજાવું, કદાચ ખ્યાલ ના આવે તો. એવું જો આ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ? 1 થી લઈને અનંત સુધી. તો 1 2 3 4 એ કોના અંદર સમાયેલું છે? 1 2 3 4 5 એ પૂર્ણ સંખ્યામાં આવે છે તો કે હા. તો પહેલું વાક્ય, બધી પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહી શકાય. બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવે. બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણમાં થાય, પણ પૂર્ણ સંખ્યાનો સમાવેશ ત્યાં ન થાય. કેમ? શૂન્ય પેલામાં આવતું નથી. એટલે પ્રાકૃતિક પૂર્ણમાં આવે પણ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિકમાં ન આવે. આ યાદ રાખવાનું. બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણમાં થાય પણ બધી પૂર્ણ સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિકમાં. કારણ કે શૂન્ય અહીંયા આવતું નથી. એટલે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક ન કહેવાય, પ્રાકૃતિક પૂર્ણ કહેવાય, પણ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક ન કહેવાય. આ યાદ રાખવાનું. બરાબર. કોઈ પૂછે કેમ કારણ? કે કારણ એ કે શૂન્ય પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી, એટલે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક ન કહી શકાય, જ્યારે પ્રાકૃતિક પૂર્ણ સંખ્યામાં આવે. આ યાદ રાખવાનું. બરાબર. એટલે પૂર્ણ સંખ્યામાં મેં તમને આજે આટલું સમજાવ્યું. હવે હું તમને આજે કહું કે સ્વાધ્યાય પોથી તમારી પાસે હશે જ, ન હોય તો ખરીદવાની. ખ્યાલ આવ્યો? તો સ્વાધ્યાય પોથીમાં હવે આજે ચેપ્ટર શરૂઆત કર્યું મેં, આજે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. તો આજે મેં તમને જે સમજાવ્યું, પહેલાની સંખ્યા, પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા, તો જે શીખવાયું તે તમારે શું કરવાનું? તે તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાનું. ખ્યાલ આવે? એ તમારે કરવાનું. બરાબર. એટલે
આજે ખાલી મેં આટલું જ બનાવ્યું તમને. પહેલાની પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પહેલાની સંખ્યા, પછીની સંખ્યા, વચ્ચેની સંખ્યા. બરાબર. આ જે સમજાવેલું એ એક્સરસાઇઝ તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાની રહેશે. બરાબર. ઇન્શાલ્લાહ હવે ધીરે ધીરે હું તમને જે દાખલા અહીંયા સમજાવીશ એવા તમારે સ્વાધ્યાય પોથીમાં કરવું પડશે. બરાબર. એટલે આજનો પીરિયડ અહીંયા પૂરો કરું છું. બરાબર. આ ફરી જેવું રિવિઝન ચાલે છે, ધ્યાન આપજો. બરાબર. ખુદા હાફિઝ.